સુરતના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ બન્યો હતો। બે દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। સુરતની વરાછા વિસ્તાર ખાતે આવેલ બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ બન્યો હતો। આગના બનાવમાં બે દુકાનોમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરત શહેરમાં આવેલ બોમ્બે માર્કેટ ખાતે આગનો બનાવ નોંધાયો હતો। રિંગ રોડની બોમ્બે માર્કેટમાં ત્રીજા માળે H1 દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। માળિયા સહિત આખી દુકાન આગની લપેટમાં આવી ગઈ હતી। ઘટના સ્થળેથી 8 થી વધારે ફાયરની ગાડી ઉપસ્થિત રહી હતી અને ફાયરની ગાડીઓએ ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર ઓફિસર હાર્દિક પટેલ અને તેમની ટીમ સાથે અંદર દુકાનમાં પ્રવેશી આગેલી આગને વધુ પ્રસરે તે પહેલા કાબુ મેળવી લીધો હતો। આગમાં કાપડ સહિતનો સંપૂર્ણ જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર છે, તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા, કાપોદ્રા અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ। ઘટના સ્થળે આવીને જોતા આ H1 નંબરની દુકાન છે, H1 બ્લોકમાં, એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે। હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી। હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો। અંદાજે કેટલી નુકસાન? અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।